કાલી નાગને નાથી ઝેર હતું, પેલા રક્ત નીકળી ગયું એટલે વિરક્ત બન્યો, ઝેર નીકળી ગયું, ઝેર વિનાનો થયો, રક્ત વિનાનો થયો, વિરક્ત થયો, વૈષ્ણવ થયો. કારણ કે પરમાત્માના શ્રી ચરણારવિંદ એ કાલી નાગની મસ્તક ઉપર એ ચિહ્ન થયા એટલે વૈષ્ણવ થયો. અને ભગવાને કીધું કે પછી હવે તું આ ધરો છોડીને જતો રે, રમણક દ્વીપ ધામ ત્યાં તું જતો રે. અને અહીંયા કાલી નાગ કહે છે કે ગરુડજી મને મારશે તો, અને અહીંયા ભગવાને કીધું કે હવે ગરુડજી તને નહીં મારે, હું તને આશીર્વાદ આપું છું, જા. આની પાછળ કદરુ અને વિનીતાની પણ કથા છે. સર્પોની માતા અને પક્ષીઓની માતા બંને વચ્ચે જે શરત હતી અને એમાંથી આ કાલી અને ગરુડને જે વેર હતું એ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહી સંભળાવી. પણ ભગવાન હવે ધરામાંથી બહાર આવતા નથી અને અહીંયા વૃંદાવનમાંથી નંદ યશોદા બધા જ આવી બહાર ઊભા છે. અને જ્યાં એ જમનાજીનું જલ છે એ રક્તવાળું જોયું એટલે બધા જ વિચાર કરવા લાગ્યા, બધાના જીવ મૂંઝાય છે, બધા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારા કનૈયાને કાંઈ નહીં થાય તો અમે આમ કરશું, હે માતાજી અમારા કનૈયાને કાંઈ નહીં થાય તો હવામણ લાપસી ધરાવશું, હે ગણપતિ દાદા અમારા કનૈયાને કાંઈ ન થાય તો 1008 લાડુનો તમને હોમ કરશું. આ બધા પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા છે. માનો કે યશોદાજીના શરીરમાંથી તો હવે પ્રાણ જવાની તૈયારી છે. ભગવાન ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે રાહ જોવાય છે. અને રાહ જોતા 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 હવે છેલ્લા શ્વાસ જાણે બાકી રહ્યા હોય એવી રીતે રાહ જોવાય. અને એમાં બધાની વચ્ચે જમના જલમાંથી એ કમળ ભારો લઈ અને અહીંયા ભગવાન કૃષ્ણ ધીમે 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 જ્યાં બધાની વચ્ચે પ્રગટ થયા છે. અને અહીંયા બધા જ લોકોને માનો કે જીવમાં જીવ આવ્યો અને બધા જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. માં યશોદાજી આલિંગન આપે છે, વાલ કરે છે પ્રભુને. અને બધા જ વ્રજવાસીઓ, ગોવાળિયા, ગોપ મિત્રો, નંદ બાબા, યશોદાજી બધા જ ભગવાનની બાજુમાં આવી ગયા. અને માં યશોદાજી લાલાને કહે છે, કનૈયા ખબરદાર, જો આવી રીતે કોઈ દિવસ હવે તું આ ધરાની અંદર ગયો તો માં પણ જે લીલા કરવાની હતી એ તો થઈ ગઈ. અને અહીંયા બધી જ ગોપીઓ ભગવાન આસન ઉપર પધરાવી અને ભગવાનના કપાળની અંદર તિલક કરે છે કે અમારા ભગવાન માતાજીની કૃપાથી હેમ કેમ પાછા આવી ગયા, ચાલો આપણે બધા આરતી ઉતારીએ. ભગવાનને બેસાડ્યા આસન ઉપર, દીપ પ્રજ્વલિત કર્યો અને આરતી ઉતારે છે. હેમ કેમ અમારા પ્રભુ એ પાછા ઘરે આવી ગયા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. હરખ ને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા, હરખ ને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા. દેવકીજીના છાયા માતા યશોદાને ધાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. એ કાલ બપોર પછી તમને કોઈ નહીં કે તાલી પાડો, બોલો, 5 ઉપર પંખો મૂકી ઘરે એસી ની સુવિધા, એસી ચાલુ કરીને હોઈ જાજો. કાળું ને કુબડિયું કીધું, ભેરીનું મન વર્તી લીધું, પાતાળમાં તો નાગ નાયથા, નાગણિયું ને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. હરખ ને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા. જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. ગાય ને ગાવતરી કીધી, વેરીનો મન વીતી લીધું, પાતાળમાંથી નાગનાથ જય જયકાર બોલાવ્યા રે, ઉતારો
દર્શી રૂપે નો રવધારો આપે તો હિરણા કસમારો પ્રહલાદ ને પોતાનો જાણ અગ્નિથી ઉગારો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા હે પરશુરામે પરશી લીધી શસ્ત્રાર્જુને હાથે મારો કામધેનુની વારજ કીધી જયદેવને ઉગારો રે ઉગારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા હે કૌરવ રૂપે કરણી કીધી સગળી પૃથ્વી દીધી લીધી નાગનેત્રે મંથન કરીને 14 રત્નો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા હે સાત મેં તો શાન કીધી સમુદ્ર ઉપર પાળ બાંધી ગઢલંકાનો કોઠો ઉતારો મહાદેવ હરદેવ વાયરા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા હે સાવ સોનાની લંકા બાળી દસમાથાનો રાવણ મારો વિભીષણ ને રાજ શકું સીતા વારી લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા ભરતને ઉલામણે કમળિયો ઘેરે આવ્યા જીણે જીણે ચોખલી મોતીને વધારવા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા કાળા કાળા કાનજી રૂપાળા રણછોડ રંગીલા રંગીલા કાળા 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 જય હો હે શેઠ મારો સાંભળ્યો દ્વારિકા છે ગામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો ઓહો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી વેડીઓમાં બોલે છે ઝીણા મો રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રણછોડ રંગીલા રંગીલા
ધજા બાવન ગતિ ફરકે જોઈ હૈયો મારો હરખે હે ધજા બાવન ની ફરકે જોઈ હૈયું મારું હરખે ઓ ધજા બાવન ગતિ ફરકે જોઈ હૈયો મારો હરખે ધજા બાવન ની ફરકે જોઈ હૈયું મારું હરખે આ સામે બેઠા સાંભળ્યા ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા આકાશ પાતાળ ઉદર અંબા નાગ સુર નર કાય નમે એ દિવ્ય પા દિગંબર આઠય ડોંગર સાતય સાયર તેર સમે નવનાથ અને નર 64 નારીએ હાથ પસારીએ તે મહારી એ રવરાય રવેચી જગ પ્રભરીએ વકળ વસીએ ઈશ્વરી માં વકળ વસીએ ઈશ્વરી દેવી વકળ વસીએ ઈશ્વરી કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો ભાગવત ભગવાન બાલકૃષ્ણ ભગવાન તૈયાર થાય છે, થઈ ગયા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. બોલો ભાગવત ભગવાન કી. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, કાલીય નાગને નાથી ભગવાન ઇન્દ્રિયાધ્યાસની કથા પૂર્ણ કરી. ત્યાર પછી વસ્ત્રારણની કથા ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે. નાની કુમારિકાઓએ ભગવાન કૃષ્ણ પતિ તરીકે મળે એટલા માટે કાત્યાયની માતાજીનું વ્રત કર્યું છે. કાત્યાયની મહામાયે મહાયોગિની યદ ઈશ્વરી નંદ ગોપ સુતમ મે દેવી પતિ મે કુરુતે નમઃ. નંદ બાવાનો કનૈયો છે ને, એ અમને પતિ તરીકે પ્રાપ્ત થાય એટલા માટે થઈ અને આ વ્રત કર્યું છે. આપણે કરીએ છીએ ને, પુરુષોત્તમ મહિનો આવે એટલે આવતા વર્ષે આવે છો. અને અત્યારે આ મહિનો હાલે એ કયો કહેવાય? આ મામા મહિનો. મામાને ઘરે મોકલી જ દેવા છોકરાઓને. મામાને ખબર પડે હે. કાત્યાયની માતાજીનું પૂજન કર્યું છે. ગોરમાં રે કાઠોડિયા ઘઉંની રોટલી. ગોરમાં રે કાઠોડિયા ઘઉંની રોટલી. ગોરમાં રે ઉપર પાપડનો કટકો, માખણનો પિંડો ને પાપડનો કટકો ને આ બધું આવું. આજ વખતે ઓલું નવું ગીત એક લોન્ચ થયું, બહુ સરસ હતું હો. હું ભૂલી ગયો, અત્યારે શબ્દ એના ભૂલી ગયો. રાજા ને કે રાણી ને, બહુ સરસ હતું. એ તો જૂનું થઈ ગયું, એ તો છે જ. આજ વખતે હમણાં ગયા પુરુષોત્તમ મહિનામાં આવ્યું હતું, સરસ.
ગોરમાં રે કંથ દેજો કઈ આગરો ગોરમાં કંથ દેજો ઉભો થા બેહી જા ચા કર પાણી ભર આટલું દેશો તો પૂજશું ગોરમાં કંથ દેજો કયાગરો બોલો 60 વર્ષે કંથ કયાગરા દીધા. એક બેનપણીએ ને બીજી બેનપણીને કીધું ઈ કે સારો વર મળે એના માટે કયાગરો વર મળે એના માટે આપણે શું કરવાનું હોય એટલે એની બેનપણીએ કીધું કે એના માટે કાંઈ કરવાનું ન હોય, લગ્ન થઈ ગયા પછી એને થોડીક તાલીમ આપવાની હોય, બાકી સીધો કોઈના જગતમાં મળતો જ નથી. લગ્ન થઈ ગયા પછી એને સીધો કરવાનો હોય અને લગભગ થઈ ગયા હારા થઈ ગયા. કાત્યાયની માતાજીનું પૂજન કર્યું પણ આ ગોપીઓએ કુંવારકાઓએ એક અપરાધ કર્યો, નિર્વસ્ત્ર જલની અંદર સ્નાન કર્યું. બસ આ અપરાધને પ્રભુ જોઈ ન શક્યા અને ભગવાન વસ્ત્ર લઈ કદમના વૃક્ષ ઉપર ચડી ગયા અને ભગવાન પાસે એ વસ્ત્ર માગે છે, મર્યાદાનું સ્થાપન કરે છે. આ વસ્ત્ર એટલે કયું વસ્ત્ર? આ શરીર ઉપરના વસ્ત્રની કથા નથી. આપણે ઘણાને પૂછીએ કે તમારા ઘરની અંદર રામાયણ છે કે છે, મહાભારત છે, ભાગવતજી છે, ભગવદ્ ગીતા છે, ઉપનિષદ છે, તો વાંચો છો ક્યારે? કે ના વાંચતા નથી. આમ છે ને મારા સાસુ જાત્રામાં ગયા હતા ને તો સરસ મજાનું પીળું રેશમી કપડું લઈ આવ્યા છે ને તેમાં વીંટીને ખોડા મૂકી દીધા છે. તો એનો મતલબ શું? એનો મતલબ એ છે કે આવા શાસ્ત્ર ઘરમાં હોય ને તો ભૂત નો આવે. પછી મેં કીધું કે ભાઈ એવું નથી, આવા શાસ્ત્ર આપણા ઘરમાં હોય એ વસ્ત્ર હટાવી ક્યારેક વાંચીએ ને તો આપણે ભૂત જેવા ન થાય. આ વસ્ત્ર ક્યારેક હટાવાય. ભગવાનની કૃપાથી આજ ખંડેડિયા પરિવારે ભગવાને કૃપા કરી, દ્વારકાધીશ ભગવાને કૃપા કરી, જલારામ બાપાએ કૃપા કરી, વીરબાઈ માએ કૃપા કરીને આજ જો ભાગવત આડેનું વસ્ત્ર હટાવ્યું તો આપણે આ સત્સંગનો આનંદ કરી શકીએ છીએ. આ વસ્ત્ર ભગવાનની કૃપાએ જ્યારે અવસર આવે ને ત્યારે હટાવાય અને મનની અંદર મનોરથ રખાય. જરૂરી નથી કે બહુ મોટી કથા કરો, પાઠાત્મક ભાગવત કરો તો પણ ફલ તો સરખું જ છે. હજારો લાખો માણસોને જમાડો અને પાઠાત્મક ભાગવત કરો, ફલ બે એક જ છે. અહીંયા અધિકાર આપ્યો છે. કાત્યાયની માતાજીનું પૂજન કર્યું, ઈચ્છા હતી, ઈચ્છા એ દ્વારકાધીશ ભગવાને પૂર્ણ કરી. ત્યાર પછી યજ્ઞ કલ્યાણનો ઉદ્ધાર છે અને અહીંયા બ્રાહ્મણ ગોરાણીમાંનો ઉદ્ધાર કર્યો. વનની અંદર ગાયો ચરાવવા માટે ગયા, સાથે કઈ લીધું નથી, ભૂખ લાગી છે એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે અહીંયા બાજુમાં જ બ્રાહ્મણો યજ્ઞ કરે છે, ત્યાં તમે જાઓ અને પ્રસાદ આપશે. પણ અહીંયા તો યજ્ઞ ચાલુ હતો, સ્વાહા સ્વાહા સ્વાહા, બ્રાહ્મણો પ્રસાદ આપતા નથી. એટલે ગોવાડ પાછા આવ્યા અને ગોવાડે કીધું કે લાલા તે કીધું હતું પણ અમે ગયા પણ પ્રસાદ તો કઈ દીધો નહીં. અપમાન કરી અને કીધું કે જાઓ, હજી અમારો યજ્ઞ પૂરો નથી થયો ત્યાં સુધી પ્રસાદ નહીં મળે. લાલાએ કીધું કે તો હવે એક કામ કરો, ગોરાણીમાં છે ની બહુ દયાળુ છે ત્યાં તમે જાઓ. અને આવ્યા ગોવાડ બધા. ગોરાણી માને કીધું કે નંદ બાવાનો કનૈયો છે, વનની અંદર ગાયો ચરાવવા માટે આવ્યો છે, તો આપ પ્રસાદ આપો. અને અહીંયા ગોરાણીમાં તૈયાર થયા એટલે બીજી ગોરાણીએ કીધું કે પ્રસાદ લઈને તો જાય પણ આ ચોટલી વાળાનું પૂરું નહીં પડે, યજ્ઞ હજી બાકી છે. એટલે ત્રીજા ગોરાણીમાં હતા ને એને કીધું કે હવે જે થાય જોયું જશે. પ્રસાદ લઈને આવ્યા અને ભગવાનને જમાડ્યા. ભગવાન કહે છે તમે મને તૃપ્ત કર્યો છે ને, જાઓ હું તમને આશીર્વાદ આપું છું. હવે પછી ઘરનું એક પણ કામ તમારે નહીં કરવાનું. એ અંગીરા કુળના બ્રાહ્મણો એટલે મથુરાથી જે ચોબાજી આવે ને એ આવે એટલે અહીંયા પૂછજો, આવે જ છે કે ચોબાજી મજામાં? એ કે બહાર નીકળી એટલાથી મજામાં. ઘરે વાત જવા દો, કપડા અમારે ધોવાના, વાસણ અમારે ઉટકવાના, રસોઈ અમારે કરવાની. અને દાદા પોતા તો 3 વાર. એ કે ભગવાનના આશીર્વાદ છે, ભગવાને આશીર્વાદ આપી દીધા. ભગવાને ગોરાણી માને અહીંયા વૃંદાવનમાં જ આશીર્વાદ આપ્યા એવું નથી, અહીંયા ઘણાને આપ્યા છે.
ભગવાનના આશીર્વાદ એને મળી ગયા છે. કોઈ કામ કરવાનું જ નહીં ને ગોરાણી માને આખો દિવસ બસ એ બેઠી રહી. અમે જો તેથી પ્રસાદ આપ્યો હોત ને તો વાંધો નહોતો, પણ અમે થોડુંક ભૂલ ખાઈ ગયા અને ગોરાણીમાં એ ભગવાનને તૃપ્ત કર્યા છે, એટલે હવે એમને આશીર્વાદ મળ્યા છે. શું કરવું? અવસર આવ્યો તો પણ અવસર ચૂકી ગયા. યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર થયો એ કથા ગુરુદેવે કહી સંભળાવી. પછી ઉપનંદ નામનો એક ગોવાળ છે અને એને ભગવાનને સરસ મજાની એક વેણુ બનાવી અને આપી છે. શ્રીમદ ભાગવતજીની અંદર 10મ સ્કંદની અંદર 5 ગીત છે. વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત અને મહિષી ગીત. પણ આપણને તો ફિલ્મના ગીત સિવાય કઈ સંબંધ નમરે. એ કયો તો આખા આવડે. અહીંયા વેણુ ગીતની શરૂઆત થાય છે અને અહીંયા ઉપનંદ નામના ગોવાળે સરસ મજાની વેણુ બનાવી અને આપી છે. અને આ વેણુ જ્યાં જ્યાં વૃંદાવનમાં વાગે છે અને વૃંદાવનની અંદર કેવી ગોપીઓની દશા થાય છે. બરહા પીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતી ચ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદ વૃંદારણ્યેશ્વપદ રમણ પ્રાવિશત ગીત કીર્તિ. હવે 10 મિનિટ તમે ધ્યાનથી કથા સાંભળો. પછી અમે રાસ પંચાધ્યાયના પ્રસંગથી તો અહીંયા રાધા કૃષ્ણ ભગવાન અને રાસની શરૂઆત થઈ જશે. પછી રૂકમણી વિવાહ છે. બહુ સરસ કથા છે વેણુ ગીતની. બરહ એટલે મોરપીંછ, આપીડ એટલે મુગટ. બરહા પીડમ નટવર વપુ, નટવર જેવો જેનો વેશ છે. કર્ણયો કર્ણિકારમ, કાનની અંદર પીડા કર્ણના ફૂલ ભરાવેલા છે. બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણો હૃદર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ શ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ. બરહ એટલે મોરપીંછ. ભગવાનના મુગટ ઉપર ઘણા બધા પક્ષીઓ છે, પણ મયુર પીછ જ શું કામે? મોર એ નિષ્કામ પક્ષી છે અને ભગવાન કૃષ્ણ પણ નિષ્કામ છે. દુર્વાસા ઋષિ જ્યારે વૃંદાવનમાં આવ્યા ને ત્યારે દુર્વાસા ઋષિની સેવામાં ભગવાન કૃષ્ણ રોકાયા. એટલે ગોપીઓએ પૂછ્યું કે પ્રભુ ક્યાં જાઓ છો? બોલે દુર્વાસા ઋષિ આવ્યા છે ને સેવા કરવા જાઉં છું. અમારે જવું હોય તો જાઓ. યમુનાજીમાં ભારે પૂર આવ્યું છે, કેમ કરીને જાવું? એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે યમુનાજીને વિનંતી કરજો કે કૃષ્ણ સદાયને માટે બ્રહ્મચારી હોય ને તો હે યમુના મૈયા અમને માર્ગ આપો. અને રસ્તો તો આપી દીધો. દુર્વાસા ઋષિને ત્યાં પહોંચી ગયા. બહુ જઈમાં, બહુ જ જમાડ્યા. અને હવે પાછું જવું છે, પાછું પૂર છે. તો દુર્વાસા ઋષિને કીધું કે બાપજી અમારે પાછું જવું છે તો શું કરવું? ત્યારે દુર્વાસા ઋષિએ કીધું કે યમુનાજીને વિનંતી કરજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય ને તો હે યમુના મૈયા અમને માર્ગ આપી દો. હજારો ગોપીઓની વચ્ચે રહે છે. મેં પહેલા પણ કીધું હતું, ગોપી એટલે નથી સ્ત્રી, નથી પુરુષ. આકાશમાં બ્રહ્માજી પણ આવી ગયા હતા પરીક્ષા કરવા માટે થઈ, પણ બ્રહ્માજીને પણ મોહ થયો હતો. એક વખત તો દૂર કર્યો, પણ બીજી વખત જ્યારે રાસની શરૂઆત થાય ને ત્યારે પણ બ્રહ્માજીનું અજ્ઞાન ભગવાને દૂર કર્યું હતું. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. મોર પીછ જ સુકામે. રામાવતારની કથા છે, સાંભળી હોય તો આગળ વધુ. સાંભળેલી છે? જેને ખબર હોય આડાવડા કહી દેજો.
એક વખત ભગવાન રામચંદ્રજી, ટૂંકમાં કહી દઉં, રામચંદ્રજી ભગવાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. ભગવાન રામચંદ્રજીને પાણીની તરસ લાગી એટલે વિચાર કરે છે કે મને તરસ તો બહુ લાગી છે, શું કરવું? એમાં એક મોર આવે અને મોરે કીધું કે ભગવાન પાણી ક્યાં હોય ને મને ખબર હોય, હું ચાલી શકું નહીં, તમે ઉડી શકો નહીં, મર્યાદા અવતાર છે. તો હવે એક કામ કરું, મારા શરીરમાંથી એક એક પીછું આ રસ્તા ઉપર મૂકતો જાઉં, તમે આવો પાછળ. હવે ઋતુ વિના, અમુક ઋતુ વગર મોર પીછાનો ત્યાગ કરે તો મોર ગુજરી જાય, નિયમ છે. એક એક પીછું કેડી ઉપર મોર મૂકતો આવે અને મોર તો ઝડપથી ચાલે, ઉડતો જાય ને પીછું મૂકતો જાય. ભગવાન પાછળ ચાલ્યા આવે છે અને જેમ કરતા 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 એક સુંદર મજાનું સરોવર અને ત્યાં બાજુમાં પહોંચે છે. ત્યાં તો મોરના શરીરમાંથી પ્રાણ જવાની તૈયારી. ભગવાન દોડી અને મોરને હાથમાં લઈ લીધો. હે મોર, તે મારી તરસ छिपाવવા માટે થઈ અને તારા પ્રાણની આહુતિ આપવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે મોરે કીધું કે આખી દુનિયાની તરસ તમે छिपाવો છો ભગવાન, તો તમારી એકની તરસ छिपाવવા માટે કદાચ મારે પ્રાણની આહુતિ આપવી પડે તો કઈ મોટી વાત છે. ત્યારે ભગવાનની આંખની અંદર આંસુ આવ્યા અને ભગવાને કીધું કે અત્યારે તો હું તારા માટે કંઈ કરી શકું એમ નથી, પણ જ્યારે કૃષ્ણાવતાર થશે ને ત્યારે તને હું મારા માથા ઉપર બેસાડીશ. એ પ્રસંગની યાદમાં મયુર પીછ ધારણ કરે છે. ઉપનંદ નામના ગોવાળે સુંદર મજાની વેણુ બનાવી અને આપી છે. અને આ ગોપીઓ બધી ઈર્ષા કરે છે કે આ વેણુ ભગવાનને કેટલી વાલી. એક ક્ષણ માટે પણ અલગ મૂકતા નથી. ભગવાન શયન કરે તો બાજુમાં શયન કરાવે વેણુને હોઠી તકિયો. વેણુ વગાડે ભગવાન તો આ ગોપીઓ બોલી છે કે ભગવાનનો હોઠ છે એ વેણુનો તકિયો, ભગવાનના નાકમાં મોતી છે એ વેણુનું છત્ર. વળી પાછી વેણુને ગરમી ન થાય એટલે ભગવાનની આંખો પાપણ છે ને એ વીંજણાનું કામ કરે. વળી પાછી વેણુ થાકી જાય એટલે ભગવાન એના પગ દબાવે. જોતો ખરા આ વેણુને કેટલી સુવિધા. અને અહીંયા વેણુ બોલી, ઓ વ્રજનારી શ્રી કૃષ્ણ પદ પ્રાપ્ત થયું મહાકષ્ટથી. ઓ વ્રજનારી શ્રી કૃષ્ણ પદ પ્રાપ્ત થયું મહાકષ્ટથી. એ હું એમને ભગવાન સુધી નથી પહોંચી, મેં બહુ સહન કર્યું છે અને જેને સહન કર્યું હોય ને એને જ કંઈક મળે. એક કાળો પુરુષ આવીને મને કાપી ગયો, મારા કટકા કર્યા, મને રેતીની અંદર દાટે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્રણ ઋતુ મારા ઉપરથી પસાર થઈ ગઈ. કૃષ્ણ 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 કરું છું. આ વેણુ એટલે વેણુ કોણ છે ખબર છે? સાક્ષાત મહાદેવજી પોતે છે. એ વાસળીનું બટકું હતું ને એમાં રાગ નહોતો ભરેલો, પણ એ વાસળીના બટકાની અંદર વૈરાગ્ય ભરેલો હતો. એ વૈરાગ્યની ફૂંક જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણ મારે છે. અને આ ગોપીઓ એટલે કઈ આપણા જેવી ગોપીઓ છે? આ તો ઋષિ રૂપા ગોપીઓ છે, મોટા મોટા ઋષિ મુનિઓ છે. આ મને એમ નથી મળ્યું. સાંભળી લો ગોપી, તમે મારી ઈર્ષા ન કરો. શું કામે? કે હું અંદરથી સાવ ખાલી છું એટલે ભગવાનને વાલી છું. મેં મારા પેટમાં કાંઈ રાખ્યું નથી. અને વાત એ સાચી, જેના પેટની અંદર કપટ હોય એ ભગવાન સુધી પહોંચી ન શકે. હું સાવ ખાલી છું એટલે જ ભગવાનને વાલી છું. વેણુ કહે છે, ઓ વ્રજનારી શ્રી કૃષ્ણ પદ પ્રાપ્ત થયું મહાકષ્ટથી. ઓ વ્રજનારી શ્રી કૃષ્ણ પદ પ્રાપ્ત થયું મહાકષ્ટથી. માંડ કરી અને મને આ પદ મળ્યું છે. એમને કઈ હું ભગવાન સુધી નથી પહોંચી. સુંદર મજાના વેણુ ગીતના અહીંયા ભાવ છે.
જ્યારે જ્યારે વૃંદાવનની અંદર વેણુ વાગી છે અને અહીંયા વ્રજની ગોપીઓ ભગવાન કૃષ્ણને કહે છે કનૈયા તું આ ગમે તે સમયે વેણુ ન વગાડ, તું એક બાજુ વેણુ વગાડે છે ને અમારા કામ બગડે છે. વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ઘેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ઘેરી થઈ. ખંભા ઉપર સાડી મેલીને પાણી ભરવા ગઈ, ખંભા ઉપર સારી મેલી પાણી ભરવા ગઈ. ખંભા ઉપર સાડી મેલીને પાણી ભરવા ગઈ. ખંભા ઉપર સારી મેલી પાણી ભરવા ગઈ. થાલો ઘડો ખેર લાવી, થાલો ઘડો ઘેર લાવી ભરેલો ભૂલી ગઈ. વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ઘેરી થઈ. વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ઘેરી થઈ. પ્રભુ મારા જમવા આવે નીંદર આવે નહીં, હમણાં વાલો જમવા આવે નીંદર આવે નહીં. જાત જાતની રસોઈ બનાવે કે ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે. બધા કામ બગડતા જાય છે. કોઈ ગોપી તો અને અહીંયા જ્યાં ઘર કામ કરતી હતી અને એમાં તૈયાર થતી હતી અને પછી જેને મેકઅપ કર્યો છે બહુ સુંદર મજાના ભાવ છે. એક ખાલી વેણુ વાગી અને વેણુ પાછી અધિકારી જીવ હતા એને જમડાણી. અને આ ભાગવત કથા એ ભગવાન કૃષ્ણનો વેણુનાદ છે. એમાં એક ગોપી તો કનૈયાને કહે છે લાલા એક વખત તો એવું થયું કે મારા સાસુ છે ને, મારા સાસુએ એવું કીધું કે આપણે છે ને નનકડા વહુ બેટા છે ને ઈ આજ શીરો બનાવશે અને ઈ શીરો બનાવે છે ને શીરો બનાવવામાં નાખવાની હોય ખાંડ અને એમાં તારી વેણુ વાગી એટલે ઠપકારી દીધું મીઠું. અને પછી તો મને તો ખબર જ નથી. શીરો બનાવ્યો અને મહેમાન બધા જમવા બેઠા અને મહેમાન તો વખાણ કરે. એટલા બધા વખાણ કર્યા કે આવો તો શીરો કોઈ દી ખાધો નથી. એટલા બધા વખાણ થયા અને પછી હું જમવા બેઠી અને જ્યાં શીરો મોઢામાં મૂક્યો ત્યાં તો ખારો ઝેર જેવો લાગ્યો. એક બાજુ પણ તે અમારું રક્ષણ એટલા માટે કર્યું કે હું રસોઈ બનાવતી હતી ને ત્યારે મુખની અંદર તારું નામ હતું. તારા નામના પ્રભાવથી વેણુ વાગી હું ભાંડ ભૂલી ગઈ પણ તારું નામ લેતી જાઉં, ઘરકામ કરતી જાઉં, તારું નામ લેતી જાઉં, ઘરકામ કરતી જાઉં. અને એટલે તો આપણા બધા અષ્ટકો છે ને એ અષ્ટકો ઘરકામ કરતા કરતા બોલવા જોઈએ. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત રંજનમ સદેવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ. યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતમ સુખે ગદાયકમ નમામિ ગોપનાયકમ. मनोदवक्षमोचनं विशालकैर्मलोचनं विद्युत्गोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं पितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं. વહેલી સવારથી જ આપણી દિનચર્યાની શરૂઆત થાય ને ત્યારે પાંડુરંગ દાદાએ તો બહુ સરસ ઉપદેશ આપ્યો છે કે જીવ જ્યારે જાગે એટલે સવારે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે મોબાઈલ દર્શનમ.
પ્રભાતે કર દર્શનમ. અત્યારે તો આપણે ઉઠી ત્યાં મોબાઈલ બાજુમાં જ પડ્યો હોય, સીધું આમ ખોલીને કેટલા ટકા છે ચાર્જિંગ છે કોઈના. જય શ્રી કૃષ્ણ. અને વોટ્સએપ તો એવી એક વસ્તુ છે ને, સારું એવું લાગે કે આપણે એક જ બગડી ગયા છે ને આખી દુનિયા સુધરી ગઈ છે. સવારના પોરમાં હું સુવિચારના ઢગલા થાય હો. નહીતર પેલો મહાભારતની તો દિનચર્યા તો બહુ સરસ છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, યાદ આવ્યું એટલે કહી દઉં. વહેલી સવારે તમે પથારીમાં જાગો ને, કાંઈ કરવાનું નહીં, જે પથારીમાં જાગ્યા ત્યાં બેઠા બેઠા પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરી 5 મિનિટ આપીને પછી તમારે પલંગ ઉપર નીચે પગ મૂકી પૃથ્વીને પગે લાગવું. જીવન મળ્યું તો જીવતા શીખજો. અને પાંડુરંગ દાદાએ તો આપણને બધાને શીખવાડ્યું. પ્રભાતે કર દર્શનમ. પેલા વેલા આપણા આ કર દર્શન હાથની પેલા વેલા સીધા જ આમાં પથારીમાંથી ઊભા થઈને કા મોબાઈલ ગોતે અને કા અરીસો ગોતે, અને પછી અરીસા મોઢું જોઈ જાય અને પછી પાછો હું કે ખબર, આજ તો મારો દી બગડ્યો. પોતાનું મોઢું જોઈ જાય, પછી હાંજ પડે ને તો એ કેતો હોય પણ એ ભૂલી ગયો હોય દી હું કામ બગડ્યો. અહીંયા વેણુ વાગી વૃંદાવનની અંદર સુંદર મજાના વેણુ ગીતના ભાવ છે. બધાની એક ઈચ્છા હતી કે કનૈયા કૃષ્ણ તું વેણુ વગાડ, અમારે રાસની એક ઈચ્છા છે. અને અહીંયા હવે વેણુ ભગવાન વગાડે છે અને વેણુ સંભળાણી બધાને. વેણુ વાગી વૃંદાવનમાં જ્યાં એ વેણુ વાગી છે, વાગતાની સાથે બધા જ આવ્યા છે અને ભગવાને સ્વાગત કર્યું છે. સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. હે ગોપીજનો, તમારું હું સ્વાગત કરું છું. બોલો સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. ભગવાન બોલ્યા એટલે સ્વાગત કર્યું. એમ બહુ સારું થયું તમે આવ્યા. પણ ગોપીઓ, તમારી છે ને એક જવાબદારી છે. તમારે આવી રાત્રે અહીંયા આવવું ન જોઈએ. તમારી જવાબદારી છે કે તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ, તમારા સાસુ સસરાની સેવા કરવી જોઈએ. એટલે ગોપીઓ તો આમ સ્તબ્ધ થઈ ગઈ કે આને જવાબ હું દેવો. એક બાજુ વેણુ વગાડી અમને બોલાવે છે, અમે આવી છીએ તો અમને એમ કહે છે કે તમે તમારા ઘરે જાઓ, પણ પેલા આને બોલી લેવા દઈ. અમે બેનો છે ને હોશિયાર બહુ હોય, એની પાસે પૈસા હોય ને બુદ્ધિ હોય, પણ ઘરવાળા ભેગા હોય ને ત્યાં સુધી બેમાંથી કઈ ઉપયોગ ન કરે. પેલા આને બોલી લેવા દે કે આનું શું કહેવાનું થાય છે. સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. ભગવાન કૃષ્ણ બોલ્યા કે તમે જાઓ, તમારા પતિની સેવા કરો, સાસુ સસરાની સેવા કરો. તમે અહીંયા આવી ઘનઘોર રાત્રિમાં આવ્યા છો, બરાબર નથી. અને અહીંયા ગોપીઓએ કીધું કે સાંભળી લે, તું ક્યારનો એમ કહે છે ને પ્રભુ કે ઘરે જાઓ, ઘરે જાઓ, ઘરે જાઓ. એક બાજુ તમે વેણુ વગાડો છો, અમને આમંત્રણ આપો છો, અમને બોલાવો છો, અમે આવી છીએ, તો તમે એમ કહો છો ઘરે જાઓ. તો સાંભળી લ્યો, ભગવાન ઘરે જે સૂતા છે ને એ આ દેહનો પતિ છે. અમારા આત્માનો પતિ હોય ને ભગવાન, તો તમે પોતે છો. ઘરે સૂતા છે એ અમારા આ શરીરના પતિ છે. અમારા આત્માના પતિ હોય તો ભગવાન તમે પોતે છો. ભગવાને આવી આધ્યાત્મિક ઊંચાઈ જ્યારે જોઈ છે ત્યારે હવે રાસની શરૂઆત થાય છે. અને એમાં શરદ પૂર્ણિમાની રાત્રિ આવી. બધાની એક ઈચ્છા હતી. અને રાસનો અર્થ પણ બહુ સરસ મજાનો છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણે કાલે સવારના સત્રમાં રાસ એટલે શું? જીવ અને શિવનું મિલન, કૃષ્ણ અને આત્માનું મિલન. આ કોઈ એવા લૌકિક રાસની કથા જ નથી.
કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલા બન્યા છે. કૃષ્ણ રમાડે છે ગોપીઓ ઘેલા બન્યા છે. ઘરના તે કામકાજ પડતા મેલીને સાંભળીને બંસરીનો નાદ ગોપીજન ઘેલા બન્યા છે. આ કોઈ એવા સામાન્ય રાસની કથા નથી. આકાશમાં બ્રહ્માજી આવ્યા તો બ્રહ્માજીને પણ મોહ થયો છે અને આ રાસ જોવા માટે તેને મહાદેવજી પણ પધાર્યા હતા. પણ અહીંયા આ બધાને અધિકાર આપી અને રાસની શરૂઆત થઈ. 3 મંડળ બનાવ્યા છે. એક કૃષ્ણ, 2 ગોપી, 2 ગોપી 1 કૃષ્ણ, રાધા અને કૃષ્ણ યુગલ સરકાર વચ્ચે અને ફરતો રાસ. આકાશમાં બ્રહ્માજી આવ્યા પણ ચતુરાનંદ બ્રહ્માની બુદ્ધિ પણ બંધ થઈ ગઈ. ક્યારેક કૃષ્ણ દેખાય છે, ક્યારેક બધી જ ગોપીઓ દેખાય છે, કૃષ્ણ દેખાતા જ નથી. ક્યારેક બધા જ કૃષ્ણ દેખાય છે. બ્રહ્માજી વંદન કરીને ત્યાંથી નીકળી ગયા. આ જન્મ જન્માંતરની એક ઈચ્છા હતી અને અહીંયા રાસની શરૂઆત થઈ. કેવી રીતે? અહીંયા આપણે રાધા અને કૃષ્ણ ભગવાન પણ તૈયાર છે અને આ પરિવારના સભ્યો અથવા તો જે લોકોને રાસની અંદર જોડાવું હોય બધા જોડાઈ જાવ. રાસ પૂરો થાય એટલે કથા પૂરી. સાથે રૂકમણી વિવાહની અહીંયાથી શરૂઆત થશે. બધા જ કાલના પ્રસંગો કાલના સત્રમાં લેવામાં આવશે. તો અત્યારે રાસ પંચાધ્યાયની કથાનો સ્પર્શ કરી અને આગળ વધીએ. આશા ભૈરા રે અમે આવિયાને મારે વાલે રમાયડા રાસ રે આવેલ આશા આશા ભરાને અમે આવ્યાને મારે વાલે રમાડા જય હો. રાસ રે આવેલ આશા ભરારી. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી, રાધા કૃષ્ણ ભગવાન કી, ભાગવત ભગવાન કી. પ્રેમ से बोलिए नमः पार्वती पते हर हर महादेव. શરદ પૂનમને રાતડી રે, શરદ પૂનમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડો આકાશ રે આવેલ આશા ભરારી. આશા ભરાને અમે આવિયાને મારે વાલે રમાડ્યા રસ રે આવેલ આશા ભરા. આશા ભરાને અમે આવ્યાને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરા. ભરાને અમે આવિયાને માર વાલે રમાડ્યા રસ રે આવેલ આશા ભરા. એ આંગણે વવરાવો રોરી એલ ચીને કાંઈ ટોડલે નાગર વેલ રે આવેલ આશા ભરા રે. આશા ભરાને અમે આવ્યાને મારે વાલે રમાડા આશર આવેલ આશા ભરા રે. આશા ભરાને અમે આવિયાને માર વાલે રમાડ્યા રસ રે
એક પ્રીતમ ને પ્રીત એક પ્રીતમ ને પ્રીત મળી જાશે જો એક પ્રીતમ ને પ્રીત મળી જાશે જો રાધા ને શ્યામ મળી જાશે જો રાધા ને શ્યામ મળી જાશે હાલો થોડુંક રાઉન્ડ છે ને બાપુ એક થોડુંક રાઉન્ડ મોટું બનાવો એટલે બબે લાઈન નો થોડુંક રાઉન્ડ મોટું બનાવો એક વચમાં સર્કલમાં અને એક બાર હા એવું લાગે કે ગાડના થોડાક પાછળ લઈ લ્યો તમને રમવાની મજા આવે હા કાલ બપોર લગી જ આનંદ કરવાનો છે હા થોડુંક હા રાઉન્ડ મોટું કરી નાખો જય હો અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે વિમલા ગોકુળ રામના અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે વિમલા ગોકુળ ગામના હે મારે મોહી વેચવાન જવા મયારા રે ગોકુળ ગામના મથુરાને વાટ મોહી વેચવાન નિસરી એ નટકટ એ નંદ કિશોર માંગે દાણથી નટખટ એ નંદ કિશોર માગે છે હે મારે દાણ લેવાને દેવા મયાના રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના ઓ અમે મયારા ગોકુળ ગામના ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના તારા વિના શ્યામને એક લડું લાગે આશ્રમવાને વેલો આવજે તારા વિના શ્યામને એક લડું લાગે આશ્રમવાને વેલો આવજે હે કાના હો તન ચાહો હો તન ચાહો તારા વિના શ્યામને એક લડું લાગે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામને એક લડું લાગે રાસ રમવાને
મિનિટ આપણે રાસ લેવાનો છે પછી લગ્નની તૈયારી કરવાની છે એ ઓ તો દુનિયા દે નો કેવા કોઈ કાના કોઈ પાગલ ચાલો જે જાનમાં જવાના છે અહીંથી જાનવાળા નીકળી જાય ઝડપથી ઠાકોરજી દઈ દઈએ જે સ્વરૂપ બનાવેલું છે એને પણ ઠાકોરજી દઈ દઈએ અને જાન લઈને વેલેરા પધારો